કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જવાબદારી સોંપવી ખૂબ જ સરળ હોય છે અને જવાબદારી લેવી તે એટલી જ અઘરી હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી રોબર્ટ વાન સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જવાબદારી, રિસ્પોન્સિબિલિટી. શ્રી રોબર્ટ વાન સાહેબે લખ્યું છે કે આપણી પૃથ્વી પરનો સૌથી મોટો ખતરો એ માન્યતા છે કે આપણી પૃથ્વીને બીજું કોઈ બચાવશે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે, એટલી જ મહત્વની છે. અહીંયા વાત જવાબદારીની છે. આપણે લોકો ઈચ્છતા હોઈએ છીએ, આપણી ઈચ્છા હોય છે કે બધું જ સારું થાય અને સરસ રીતે બધું પાર પડે, પરંતુ તેના માટેના આપણા પ્રયાસો ખૂબ જ ઓછા હોય છે. વાતને વધારે આગળ કરીએ તો જ્યારે કોઈ જગ્યાએ જવાબદારી લેવાની વાત આવે ત્યારે આપણે બીજા લોકો સામે જોતા હોઈએ છીએ. આપણે એવો આગ્રહ રાખતા હોઈએ કે બીજો કોઈ જવાબદારી લે તો મારે ના લેવી પડે. તો મારા મિત્રો, એવું નથી હોતું. જો આપણને કોઈ વસ્તુ ગમતી હોય, આપણે તે વાતમાં નિપુણ હોઈએ અને આપણા પાસે તે કળા છે કે આપણે તે કરી શકીએ છીએ, આ જગ્યાએ જવાબદારી લેવામાં કોઈ જ વાંધો નથી હોતો. ઉપરથી સામેથી જવાબદારી લેવી જોઈએ. પરંતુ જ્યારે જવાબદારી પરાણે થોપવામાં આવે અને પછી આપણે કંઈક કરવાનો પ્રયાસ કરીએ ત્યારે તે એટલું દિલથી નથી થતું. મારા મિત્રો, વાત આમ તો બહુ લાંબી થઈ શકે એવી છે, પણ જો ટૂંકામાં આપણે સમજવું હોય તો જવાબદારી તે લેવાની વસ્તુ છે, આપવાની નહીં. એટલે કહેવાય છે કે જો આપણે વિચારીએ કે આ હું નહીં કરું, બીજો કોઈ આવીને કરશે તો તે કામ થઈ રહ્યું. તો બસ મારા મિત્રો, આપણે આવું ના વિચારીએ, આપણે આપણું કામ જાતે જ કરીએ. ત્યાં જવાબદારી લેવાની તો સામેથી જવાબદારી લઈને કામ આગળ વધારીએ અને આપણાથી જે કંઈ થતું હોય તો આપણે બધું જ સારું કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે પોતે પણ એક જવાબદાર વ્યક્તિ બનવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણી જે કંઈ જવાબદારી આપણા સમાજ માટે છે, આપણા દેશ માટે છે, દુનિયા માટે છે, તે જવાબદારી અદા કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અને જ્યાં જરૂર પડે ત્યાં આગળ પડીને નેતૃત્વ પણ કરવું જોઈએ. બસ મારા મિત્રો, આ જે ગુણ છે તે આપણા જીવનમાં ઉતારીએ, આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને જવાબદારી લઈને આપણે આગળ વધતા રહીએ. થેન્ક યુ.